જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણી ભારુક સત્સંગ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને અષાઢ વદ સંકટ ચોથની ગણેશ સંકટ ચોથની વાત કહું છું। અષાઢ વદ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત તારીખ 2/8/2026 ને રવિવારના રોજ કરવાનું રહેશે। અષાઢ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ભાલચંદ્ર ગણેશ ચતુર્થી પણ કહેવાય છે। તેમના મસ્તક ઉપર એટલે કે ભાલ ઉપર ચંદ્ર છે, તે ભગવાન શિવના મસ્તકમાં બિરાજમાન ચંદ્રમાનું આ સંક્ષિપ્ત સંસ્કરણ છે। હવે હું તમને આ વ્રતના નીતિ નિયમોની વાત કરું છું। હવે તમને એવું થતું હશે કે આ સંકટ ચોથ ક્યારથી શરૂ કરી શકાય છે। આ સિદ્ધિદાયક ગણેશ વ્રત કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની કોઈ પણ ચતુર્થીએ શરૂ કરી શકાય છે। એમાં પણ જો ભાદરવા સુદ સંકટ ચોથ હોય એ ચતુર્થીએ તમે વ્રત ઉત્તમમાં ઉત્તમ છે ત્યારથી પણ તમે શરૂ કરી શકો છો, અથવા કોઈ પણ મંગળવારથી તમે આ ગણેશ વ્રત શરૂ કરી શકાય છે। ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુંવારિકાઓ પણ કરી શકે છે। જરૂર પડે તો પુરુષો પણ આ વ્રત કરે છે। સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવીને પૂજન કરે અથવા 3 સોપારી લઈને તેની સ્થાપના કરી તેનું પૂજન કરવું। ગણેશ યંત્રનું પણ પૂજન કરી શકાય છે। પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર એક નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરીને તેની ઉપર મૂર્તિ કે સોપારી મૂકવાની હોય છે। પૂજા માટે વ્રત ધારકે નાહી ધોઈને સ્વચ્છ વસ્ત્રો પહેરીને ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું। ગણેશજીનું ધ્યાન ધરી પંચોપચાર, દશોપચાર કે ષોડશોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરાય છે। ગણેશજીની કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરવી। લાલ રંગના ફૂલ ચડાવવા। નૈવેદ્યમાં ઘઉં, ગોળ, ઘીના લાડુ કરવા। સિંહ રાશિની સંક્રાંતિમાં ભાદરવા સુદ શુક્લ પક્ષમાં ચોથ ચતુર્થીએ રાત્રે ચંદ્ર દર્શન કરવું નહીં। જો ભૂલથી પણ આ દિવસે ચંદ્ર દર્શન થઈ જાય તો વ્રત ધારકને મિથ્યા કલંક લાગે છે। પૂજન વિધિ કરી લેવાની હોય છે। બાકીની દરેક માસની કૃષ્ણ પક્ષની સંકટ ચતુર્થીએ ચંદ્ર દર્શન માન્ય છે। જે હેતુ અર્થે આપણે વ્રત ધારકે વ્રત કર્યું હોય તે અંગેના સ્ત્રોતો આપણે કરવા જોઈએ, જેમ કે સંતાન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે કે સંકટ કે વિઘ્ન વિસાર માટેનો આપણે પ્રાર્થ કરવો જોઈએ। ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ આપણે કરી શકાય છે। વ્રત ધારકે પોતાની મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી કરવી, કાલાવાલા કરવા, વિનંતી કરી અને પોતાની માંગણી દર્શાવવી, જેથી આ કરી અને આપણી મનોકામના પૂર્ણ થાય છે। હવે હું તમને અષાઢ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા કહું છું। દ્વાપર યુગમાં માહિષ્મતી નગરીમાં મહિજીત નામના રાજા રાજ્ય કરતા હતા। તે પુણ્યશાળી અને પ્રતાપી રાજા હતા। તે પોતાની પ્રજાનું પાલન પુત્રવત કરતા હતા। પ્રજા તેમને પ્રાણથી પણ અધિક ચાહતી હતી। રાજા બધી વાતે સુખી હતા, પણ તેઓ નિસંતાન હોવાથી તે સુખ રાજાને કાંટાની માફક ભોગતું હતું। પોતાનું પિંડદાન તેમજ રાજવંશ ચાલુ રહે તેમ તેઓ ઈચ્છતા હતા। તેમને પુત્ર પ્રાપ્તિ માટે ઘણું દાન, પુણ્ય, યજ્ઞ, યાગ આદિ કર્યું, છતાં પુત્ર પ્રાપ્તિ ન થતાં રાજા ઘણા નિરાશ થયા। તેમની ઉંમર વધતી જતી હતી। તેમને નગરના વિદ્વાનો, બ્રાહ્મણો અને નગરજનોને એકઠા કર્યા અને દુઃખિત અવાજે કહ્યું કે મેં કોઈ પણ પાપ કર્યું નથી। મેં કોઈની ઉપર પણ અત્યાચાર કર્યો નથી। બીજાના કોઈનું ધન આંચકી લીધું નથી। પ્રજાને મેં પુત્રવત માની પાલન કર્યું, છતાં મારે ત્યાં પુત્ર પ્રાપ્તિ ન થતાં હું ઘણો જ નિરાશ થયો છું। જેથી આજે તમને બધાને એકઠા કરીને કોઈ ઉપાય સૂચવવા જણાવું છું। બધા એકઠા થયેલા પુરુષોએ મનમાં વિચાર કરી પછી તેમાંના એક જણે કહ્યું કે રાજાએ દાન, પુણ્ય, યજ્ઞ, યાગ આદિ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી। હવે આપણે બધા એકઠા થઈને નગરમાં ભવ્ય યજ્ઞ કરો અને દેવોને વિનંતી કરી રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના કરો। બીજાએ કહ્યું
આખા રાજ્યમાં ઢંઢોરો પીટાવી નગરજનોને જણાવો કે આપણા રાજ્યને ત્યાં પુત્ર પ્રાપ્તિ થાય તે માટે દરેકે પોતાના ઘરમાં પોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરે અને નામ સંકીર્તન કીર્તન કરે, ભજન કીર્તન કરે. આમ કરવાથી ઈશ્વર કૃપા વરસાવશે અને રાજાને ત્યાં પુત્ર પ્રાપ્તિ થશે. આમ એકઠા થયેલાઓએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા. છેવટે નક્કી થયું કે રાજ્યના વિદ્વાનો અને બ્રાહ્મણો અને નગરજનો નગર છોડીને વનમાં જઈને વસવું અને વનમાં જઈને તપશ્ચર્યા કરી. આ મુજબ ઘણા વનમાં જવા ચાલી નીકળ્યા અને ત્યાં જઈને એકાંતમાં નિર્જન સ્થળે તપસ્યા કરવી તેની શોધખોળ કરવા લાગ્યા. તે શોધખોળ દરમિયાન તેમને એક મુનિના દર્શન થયા. તે મુનિ નિરાહાર રહીને તપશ્ચર્યામાં તલ્લીન હતા. તેમનું ભવ્ય લલાટ, કાંતિવાન મુખમુદ્રા, લાંબી સફેદ ભવ્ય દાઢી, લાંબી જટા, ભગવો વેશ, હાથમાં બેરખા રાખીને પદ્માસનના મુદ્રામાં પ્રભુ સ્મરણ કરી રહ્યા હતા. બધા તેમની નજીક પહોંચ્યા. મુનિએ આંખો ખોલી આવનાર બધાને બેસવા જણાવ્યું. આ મુનિ લોમેશ ઋષિ હતા. તેમને બધાને આ જંગલમાં શા હેતુથી આવવું પડ્યું તેનું કારણ પૂછ્યું. ત્યારે તેમાંના એકે કહ્યું કે અમારા રાજા ઘણા દયાળુ, પ્રજાપાલક, ધર્મવત્સલ, દાનવીર અને શૂરવીર છે, પરંતુ તેમને એકેય સંતાન નથી. તેમને સંતાન પ્રાપ્તિ થાય તે હેતુથી અમે જાતે વનમાં જઈ તપશ્ચર્યા કરવા નિર્ધાર કર્યો છે. આપ ત્રિકાલદર્શી મહર્ષિ લોમેશ છો. જાણી અમને ઘણો આનંદ થયો. આપ આ અંગે કોઈ માર્ગદર્શન આપો એવી અમે આપને વિનંતી કરીએ છીએ. મહર્ષિ લોમેશ વાત સાંભળ્યા પછી ધ્યાનમગ્ન બન્યા. થોડી વાર પછી તેમને આંખ ખોલીને જણાવ્યું કે હે ભાઈઓ, હવે તમે ધ્યાન દઈને સાંભળો. હું તમને સંકટનાશક વ્રત બતાવું છું. આ વ્રત નિસંતાનને સંતાન પ્રાપ્તિ કરાવે છે અને નિર્ધનને ધનવાન બનાવે છે. અષાઢ કૃષ્ણ ચતુર્થીએ એકદંત ગજાનનની પૂજા કરવી. વિધિવત રાજાએ વ્રત સહિત કરીને શ્રદ્ધા સહિત બ્રાહ્મણને ભોજન કરાવવું અને વસ્ત્રો દાનમાં આપવા. આથી કરીને ગણેશજીની કૃપાથી તેમને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. મહર્ષિ લોમેશની આ વાત સાંભળીને બધાએ બે હાથ જોડીને તેમને પ્રણામ કર્યા અને આ માર્ગ બતાવવા માટે સૌએ તેમનો આભાર માન્યો. છેવટે બધાએ ત્યાંથી જતા પહેલાં દંડવત પ્રણામ કરીને તેમની રજા લીધી. નગરમાં આવી રાજાને આ વાત જણાવી. રાજાએ ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કરીને પુત્ર પ્રાપ્તિ મેળવી. આ દિવસે ચંદ્રોદયનો સમય છે, રાત્રે 9:39 છે. આ દિવસે આપણે ગણેશ અથર્વશીર્ષનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તો અહીંયા આપણી આ વાર્તા પૂરી થાય છે. મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી આવનારા અવનવા વિડીયોની માહિતી તમને મળી રહે. જય શ્રી કૃષ્ણ મિત્રો. જય ગણેશજી.